વિસાવદરમાં કંચળેશ્વર ભારતી આશ્રમમાં કાળુ ભારતી બાપુ દ્વારા ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી. વિસાવદરથી 10 કિલોમીટર દૂર આવેલ અતિ પૌરાણિક કંચળેશ્વર આશ્રમ આવેલ હોય ત્યાં કંચળેશ્વર મહાદેવનું મંદિર સાથે મહાકાળી માતાજી તેમજ પવનસુત હનુમાનજી મહારાજ તેમજ બ્રહ્મલીન વિઠ્ઠલ ભારતીજી બાપુની સમાધિ આવેલ છે. અને હાલ કંજરડા આશ્રમના મહંત કાળુ ભારતી બાપુ આશ્રમનું સંચાલન કરતા હોય અને વર્ષમાં આવતા હિન્દુઓના તહેવાર ધામધૂમથી ઉજવણી કરતા હોય. ખાસ કરી નવરાત્રિની ઉજવણી પણ પર કાળુ ભારતી દ્વારા ભવ્ય રીતે ઉજવવામાં આવતી હોય ત્યારે આ પ્રસંગે जलम समर्पयामि अर्घ्यं दीपादुर्वोदयपुरः पादोषीः भवतः ततो विकन्यग्रामच्च शृणानसनियस्तिर अर्घ्यं समर्पयामि महाराज की जय। श्रीमन्तिकावरजम्बकपाटलाब्जे मम देव मंत्रहीनं क्रियाहीनं भक्तिहीनं सुरेश्वर यद पूजितं मया देव परिपूर्ण ध्यान मूलम गुरु मूर्ति पूजा मूलम गुरु मंत्र मूलम गुरु वाक्य मोक्ष मूलम गुरु। आज गुरु पूर्णिमा એટલે ભગવાન વેદવ્યાસ ભગવાનનો જન્મદિવસ અને ખરી રીતે ગણવામાં વેદ પૂર્ણિમા ગણવામાં ભગવાનનો જન્મદિવસ હોવાથી અને આજે ગુરુ છે એ શિષ્યને અંધકારમાંથી પ્રકાશિત કરીને બહાર લાવી પોતાના સાક્ષાત્કાર કરાવે અને પ્રભુ પ્રત્યે અને અંતરમય આત્મારૂપી ઉજાગર કરે અને શિષ્ય અને ગુરુ એક મા અને દીકરાનો જેવો નાતો હોય એવો ગુરુ શિષ્યનો નાતો હોય છે. અને બધાને ખૂબ ખૂબ આજે ગુરુ પૂર્ણિમાની શુભેચ્છા અને ભગવાન વેદવ્યાસ ભગવાન બધાને સદબુદ્ધિ આપે અને ખૂબ આનંદ મંગલ અને ખૂબ આનંદ કરાવે એવી શુભકામના. જય. આજે બાપુ આશ્રમ છે કેટલા વર્ષ પુરાણિક છે? આજે આશ્રમ છે અમારે ગોંડલ સ્ટેટનો છે, 750 વર્ષ જૂનો છે અને 1774 પહેલા આ ગામનો એક ટીંબો હતો અને 1774 પહેલા આ ગામનો ટીંબામાંથી ઉજળ કરીને એક સસ્ત્રી મહાલય બનાવ્યું એટલે 750 વર્ષ જૂનો હતો. પહેલા મહંત કોણ હતા? પહેલા મહંત વિઠ્ઠલ ભારતી બાપુ હતા. એની પહેલા પણ બે સમાધિઓ છે, સંધ્યાગીરી બાપુ હતા. એ લોકો જેમ જેમ વર્તમાનની અંદર સમય જતો ગયો એમ મહંતો બદલતા ગયા. અત્યારે વર્તમાનની અંદર હું પોતે છું વિઠ્ઠલ ભારતી બાપુનો શિષ્ય છું. મારી પાસે જે કંઈ